જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત. એસએન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ પટેલ બોલું છું. આજનો વિષય છે જ્યાં રેશન કાર્ડ કઢાવવા જઈએ ત્યાં. રેશન કાર્ડ કઢાવવું તો બતાવે સહેલું છે, પણ કાઢવા જઈએ ત્યારે બહુ અઘરું પડે છે. એક બેન હતા, ઉંમરલાયક માજી હતા, રેશન કાર્ડ કઢાવવા ગયા ત્યારે ભીડ બહુ હતી. પેલા ક્લાર્ક એમ કીધું કે માજી તમારે ધક્કાધુક્કી પડી જશો તો રેશન કાર્ડ અહીં જમા કરીને જાઓ ને કાલે એને લઈ જજો. એટલે પેલા માજીએ રેશન કાર્ડ આપી દીધું. માજી ઘરે જતા રહ્યા. બીજા દિવસે માજી આવ્યા. માજી કે બેટા શું થયું? તો કે બની ગયું, લઈ જાઓ લો. એટલે રેશન કાર્ડના મરણનો દાખલો ને મૂક્યો અને ઘરે લઈ ગયા. ઘરે લઈ ગયા એમને છોકરાની છોકરી હોય એમ કે બેટા જોઈ લે ને આપણે તારા દાદાનું નામ કમી થયું કે નહીં એમ. તો પેલી છોકરી એમ ખોલીને જોયું તો કે દાદી આ તો તમારું નામ કમી થઈ ગયું. મારા દાદાનું નામ તો કમી થયું જ નથી કે અરે હવે કે કાલ પાસ ધક્કો રહ્યો. બીજા દિવસે સવારે ગયા, રેશન કાર્ડ લઈને ગયા એટલે ભીડ ભાડ હતી. એટલે ક્લાર્કને મળ્યા કે બેટા તારા દાદાનું નામ તો કમી કર્યું નહીં તારે અને મારું નામ કમી કરી નાખ્યું. તો કે એવું થયું? તો કે હવે માજી તમે તમારો જન્મ દાખલો લાવો. હવે માજી ક્યાં જન્મ દાખલો લેવા જાય? કેવી પરિસ્થિતિ થાય વિચાર કરો. આવા ક્લાર્કો બેઠા હોય હેન્ડલ લેવા, જેને કોઈ જાતનું જ્ઞાન જ નથી અને એવા બેડ દીધા છે. કોન્ટ્રાક્ટમાં એવું જ હોય ને, શિક્ષિત ના હોય, બધા હવે હેન્ડલે બેડે. સ્પેલિંગમાં ભૂલ હોય, નામમાં ભૂલ હોય તોય ધક્કા ખવડાવે. તો આવી પરિસ્થિતિ થઈ. પછી માજીને કે હું કે ક્યાં મારે જન્મ દાખલો લેવો છું? મારે 80 વર્ષ થયા કે અત્યારે જન્મ દાખલો પણ મારે પંચાયતમાં હશે નહીં. મારા મા બાપ તો અભણ હતા, એમણે તો લખાયું નહીં હોય કે. તો કે માજી એના વગર તો નહીં ચાલે. પછી ખબર નહીં, એક બેન હતા અંશુએ બેન કરીને, એમને મળ્યા હશે તો એમણે મને ફોન કર્યો. એટલે મેં કીધું તમે જાઓ ફરીથી ત્યાં અને ત્યાં જઈને જે કંઈક લાગે મને ફોન ઉપર વાત કરાવો અને સ્પીકર રાખજો. પછી ગયા તો ગયા એટલે પેલા બેનને વાત કરાવી કે આ સાહેબ જોડે વાત કરો. એટલે વાત કરી એટલે મેં એમને કીધું કે ભાઈ એમણે એમનું નામ કમી કરો નહોતું કહ્યું, તો તમે કેમ નામ કમી કર્યું? તમે કયા આધારે નામ કમી કર્યું? તમારી ભૂલ છે, તમે પોતે કબૂલતા નથી. અને એ તમે માજીને એટલા 80-85 વર્ષના માજી ક્યાં લેવા જશે જન્મ દાખલો? અને એમણે ક્યાં એમનું નામ કમી કરાયું? એમના ઘરવાળા ઓફ થઈ ગયા, એનો મરણ દાખલો અંદર મૂક્યો. તો એ દાખલો તમે જોતા નથી અને એમનું સીધું માજીનું નામ કમી કરી નાખ્યું. તો ક્યાં મરણ દાખલો? તમે શું કરો બોલો? એમનું નામ ચડાવો છો કે હું કલેક્ટર સાહેબને ફોન કરું? તો તરત જ એને તમે કે તમે કોણ બોલો? મેં કીધું એસએન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ પટેલ બોલો. તો એને તરત નામ સુધારી આપ્યું. પણ આવા બધા પ્રોબ્લેમો થાય. પછી બીજા એક ભાઈ ગયા. એ ભાઈને કે તમે તમારું આ બધું બરાબર, પણ તમે તમારા ચેરમેનનો દાખલો લાવો. સોસાયટીમાં રહો છો તો તમે રહો છો એનો દાખલો લેતા હો. હવે ભાઈ મહેસાણાના હતા પટેલ. હવે એમણે બધાએ નામ કમીના દાખલા લાવેલા અને જ્યાં રહેતા સોસાયટીમાં એમના નામનું લાઇટ બિલ આવતું હતું એ લઈને ગયા. બધું કર્યું તો કે તમારે લખાઈ લાવો ચેરમેન જોડેથી. લખાઈને ગયા તો કે તમારે કાગળની ઝેરોક્ષ લેતા હો. હવે એને કે મકાન વેચાતું રાખવાનું છે, દલાલ છે કે એને પોતાને રાખવાનું? આવી રીતે ખોટા હેરાન કરે છે. હકીકતમાં એણે જે આપ્યા નામ કમીના દાખલા અને અહીંથી એને લાઇટ બિલ આપ્યું અને ફોર્મ ભર્યું તો એને નામ ચડાવીને આપી દેવા જોઈએ. પણ આવી રીતે હેરાન કરે છે લોકોને બહુ જ. એટલે સરકારે ધ્યાન આપો. કલેક્ટર સાહેબ તમે પણ આમાં ધ્યાન આપો. આ અપણ માણસોને બેસર દીધા છે, પરિસ્થિતિ ગંભીર થઈ જાય છે. અને આવી રીતે ઘણા, આ તો ખાલી 2 દાખલા આપ્યા, એવા તો ઘણા દાખલા છે. હવે દાખલા છોકરાનું મરણ, છોકરાનો જન્મ થયો હોય તો એને જન્મ દાખલો નામ ઉમેરી જાય તો કે તમારા પિતાનું આ લાવવાનું, માતાનું આ લાવવાનું, ચૂંટણી કાર્ડ લાવવાનું, આધાર કાર્ડ લાવવાનું. પણ એ માતા પિતાના આધાર કાર્ડ ચૂંટણીની ક્યાં જરૂર છે? રેશન કાર્ડ આપ્યું, છોકરાનો જન્મ દાખલો આપો એટલે થઈ જાય. માતાના પિતાનું તો નામ હોય જ અંદર, પછી એને ક્યાં સંશોધનની જરૂર છે? પણ આવી રીતે ખોટી હેરાન કરે છે. એટલે એને પછી મેં કીધું તમે જાઓ ત્યાં મને વાત કરાવો સાહેબ જોડે. એ ગયા ત્યાં અને કીધું કે જરા વાત કરું સાહેબ જોડે. તો મારી જોડે વાત કરી. મેં કીધું ભાઈ તમારે મકાન વેચાતું રાખવાનું છે, ત્યાં દસ્તાવેજ માંગો તમે. એટલે આવી રીતે હેરાન કરે છે. પછી એને નામ તો ચડાવ્યા બધા, પણ એ નામ ચડાવવા કરતાં પહેલાં ચડાવી દેતા તો હેરાન કરવાની જરૂર શું પડે? એટલે આવી રીતે ઘણા બધા પ્રોબ્લેમો થાય છે. જો એ બધા પ્રોબ્લેમો પણ ગણીએ ને તો ઢગલા બંધ થઈ જાય. પણ હકીકતમાં અલગ અલગ આવા પ્રોબ્લેમો થાય. હવે નામ કમી કરવાનું હોય તો નામ કમીનો મરણનો દાખલો લઈ જાય, નામ કમી થઈ જાય તો એમાંય ઘણું બધું માંગે, લાઇટ બિલ લાવવાનું, પેલું લાવવાનું.
પછી એમાં નામ ચડાવવાનું હોય તો ઘણું માંગે આ લાવ પેલું લાવ, બહુ બધું એની માનો જન્મ દાખલો અને એની માનું આધાર કાર્ડ માંગે કે ભાઈ એની મા કોણ છે, તો એ રીતે ચડી જાય નામ. પછી મકાનની અંદર પણ એવું હોય, હવે બે મકાનમાં અલગ અલગ રહેતા હોય તો એના પિતાના રેશન કાર્ડ હોય તો એ કહે ભાઈ મારા રેશન કાર્ડમાંથી એમનું નામ કમી કરી અને એમને અલગ રેશન કાર્ડ બનાવી આપો, એ અલગ મકાનમાં રહે છે. હવે અલગ મકાનમાં રહે ત્યાંનું લાઇટ બિલ પણ આપે અને એને જે મકાનની અંદર એમને જે રહેતા હોય એનું લાઇટ બિલ આપી અને રેશન કાર્ડ આપે કે ભાઈ આટલા નામ અલગ ફોર્મ ભરો, તો એમાં હેરાનગતિ કરે કે તમારા પપ્પાને લેતા હોય, પપ્પાનું રેશન કાર્ડ અલગ થશે તો એમનો સંમતિપત્ર લેતા હોય, સંમતિ ચલો જરૂરી, પણ રેશન કાર્ડ એનું અલગ બનાવવું છે તો એનું લાઇટ બિલ તો છે જ, લાઇટ બિલમાં નામ છે ભાઈનું, તો રેશન કાર્ડ અલગ બનાવવામાં શું તકલીફ, પણ તોય એમ કે તમારા પપ્પાને સંમતિ લાવો, એટલે સંમતિ પણ આપે પણ તો ભાઈ કે હવે આ કાગળ લ્યો પેલું લ્યો એમ કરી હેરાન કરે છે. અને રેશન કાર્ડ બનાવી આપતા નથી, અલગ કરી આપતા નથી. રેશન કાર્ડ બાબતની બહુ જ પ્રોબ્લેમ છે. એટલે કલેક્ટર સાહેબનું નમ્ર વિનંતી કરું કે તમે સ્પેશિયલ કેસમાં આમાં ધ્યાન આપો અને ત્યાંના જે ઝોન ઓફિસર હોય એને જરાક કડક સૂચના આપો કે આ રીતે કોઈને હેરાનગતિ ના થાય. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો મા ગુજરાત, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.